રાંચી જતા પગપાળા પદયાત્રીઓ માટે ઠંડા પીણાનો સેવા કેમ્પ યોજાયો। ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના નેજા હેઠળ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા દાતાશ્રીઓ તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી વિરાજી ઠાકોર સહિતના દાતાઓના સહયોગથી ચૈત્ર પૂનમના દિવસે માં બહુચર માતાના ચરણોમાં શીશ નમાવા જતા પગપાળા યાત્રાળુઓ માટે ઠંડા પીણાના સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। વિવિધ મોમેન્ટો દ્વારા તમામ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ સેવા કેમ્પમાં વહેલી સવારે ચાણસ્મા ખાતે આવેલ સ્વામી સચ્ચિદાનંદ આશ્રમની આગળ પત્રકાર એકતા પરિષદના પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી કમલેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારોની હાજરી રાજુભાઈ પટેલ, ધી અલ્ટિમેટ દૈનિકના તંત્રી પ્રહલાદભાઈ વ્યાસ, પાટણ જિલ્લાના દાતાશ્રીઓ દ્વારા સેવા કેમ્પને રિબિન કાપી દીપ પ્રાગટ્ય કરીને સેવા કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં તેમની સાથે સેવાકીય સંસ્થાઓ અને રાજકીય આગેવાનો હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ પત્રકાર પરિષદના પાટણ જિલ્લાના સભ્યો, લીગલ એડવાઇઝર મુકેશભાઈ પટેલ અને પ્રદેશ હોદ્દેદાર મીરાબેન પટેલ, ભારત વિકાસ પરિષદના મુકેશભાઈ પટેલ તેમજ પાટણ ચાણસ્માના સભ્યો હાજર રહ્યા હતા। પત્રકાર એકતા પરિષદ ગુજરાતના ઉપાધ્યક્ષ કમલેશભાઈ પટેલ, પ્રહલાદ વ્યાસ, નિખિલ જોશી, પ્રવીણભાઈ સથવારા, વસંતભાઈ, મિતેશ વ્યાસ, આશ્રમના પૂજારી બાપજી સહિતના સેવકોએ ખૂબ જ પ્રશંસનીય સેવા આપી હતી। સેવા કેમ્પ ખૂબ જ સફળ રહ્યો હતો। પત્રકાર એકતા પરિષદના કર્મનિષ્ઠ અને સેવાકીય કાર્યોમાં હંમેશા આગળ રહેતા કમલેશભાઈ પટેલ તેમજ તમામ સેવાભાવી દાતાશ્રીઓનો ધી અલ્ટિમેટ દૈનિક પરિવાર દ્વારા ખૂબ ખૂબ અભિનંદન અને આભાર વ્યક્ત કર્યો હતો। અહેવાલ મુકેશ પિત્રોડા, ચાણસ્મા।